નમસ્કાર દર્શક મિત્રો, ચિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના કરનેડ ગામ નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં ચાલતું ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે સપાટું બોલાવી એક JCB મશીન સાથે 7 ગાડીઓ જપ્ત કરી કાર્યવાહી કરાતા રેતી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ડભોઈ તાલુકાના કરનેડ ગામ નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે। નદીમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે। તેવામાં ખાણ ખનીજ વિભાગની ટીમે ડભોઈ તાલુકાના કરનેડ ગામ નજીકથી પસાર થતી ઓરસંગ નદી ખાતે સપાટું બોલાવી ઓરસંગ નદીમાંથી નીકળતી 7 જેટલી અલગ અલગ ટ્રકો ઝડપી એક JCB મશીન સાથે 7 ગાડી મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં ખાણ ખનીજ વિભાગના NR પટેલ, ધર્મેશ ઓઢ, દેવરાજ કિશાન સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ગેરકાયદે રેતી ખનન કરતા રેતી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રિપોર્ટર મિત માછી, ચિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ।